આપણે કોઈ પણ શરીરમાં રોગ થાય તો ખાવા પીવાથી જ થાય. એટલે ઋષિમુનિએ આપણને સમજાવ્યું છે. સંતોએ પણ ભજનમાં સમજાવ્યું, ઋષિઓએ લખી બતાવ્યું અને સંતોએ ભજન ગાય. તો આપણે સમજી ખાણી પીણીની ઓર રાખી અને આ ભજન પ્રમાણે તમે જો વિચારીને ખાશો ને તો તમે નિરોગી રહી શકો છો. સૂર્ય મારે ખાવું ને ચંદ્રમા ઝડપી ને એમ કાયમ રાખવું વ્રતમાન. આ લેખકને કેટલું મસ્ત લખ્યું છે. અને એ પછી ગાયન કલા કે ભજન કલાકારોને આપણે સોંપી દીધું. એટલે ભજનમાં આપણે વાણીમાં સમજાવું છે કે ભાઈ સૂર્યમાં ખાવું અને ચંદ્રમાં જળ પીવું તો તમે નિરોગી રહી શકો છો. ભાઈઓ ભક્તો કહેવા છે કે ના બોલવામાં 9 ગુણ, એટલે મૌન વ્રત રાખો. ના બોલવામાં 9 ગુણ હોય. નિર્મળ રહેવું ને આળવું નહીં અંતરમાં અભિમાન